અને એક શ્લોક તો બહુ પ્રચલિત છે, તમે વારંવાર સાંભળ્યો હશે, અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર આવશે, તમે પણ એ શ્લોકને મારી સાથે ગાજો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોક તો તમે અવારનવાર સાંભળ્યો હશે. આ શ્લોક સ્કંદ પુરાણનો છે અને ગુરુનો અતિશય મહિમા બતાવે છે. આ શ્લોકમાં એમ કહ્યું, ગુરુર બ્રહ્મા, ગુરુ છે એ જ બ્રહ્મા છે. ગુરુર વિષ્ણુ, ગુરુ છે એ જ વિષ્ણુ છે. ગુરુર દેવો મહેશ્વર, ગુરુ છે એ મહેશ્વર યાની કે શંકર છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, અરે ગુરુ છે ને તો સાક્ષાત પરબ્રહ્મ છે. એવા ગુરુને હું નમસ્કાર કરું છું. ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાક્ષાત પરબ્રહ્મની ઉપમા આપવામાં આવી. શા માટે? તો કે જે કામ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કરે છે ને એ જ કામ ગુરુ કરે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ શું કામ કરે? તમને યાદ રાખવું ને તો ઇંગ્લિશનો જે ગોડ શબ્દ છે ને એ યાદ રાખવાનો, GOD. જી એટલે જનરેટ કરવું, ઓ એટલે ઓપરેટ કરવું અને ડી એટલે ડિસ્ટ્રોય કરવું. બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આ કામ છે. બ્રહ્મા છે એ સર્જન કરે છે એટલે કે જનરેટ કરે છે આ બ્રહ્માંડનું. વિષ્ણુ છે એ ઓપરેટ કરે છે એટલે કે સંચાલન કરે છે, પાલન પોષણ કરે છે. અને મહેશ એટલે કે શંકર ભગવાન છે ડિસ્ટ્રોય કરે છે, વિનાશ કરે છે. તો એ જ કાર્ય ગુરુ પણ કરે છે. જેમ બ્રહ્મા સર્જન કરે ને એમ ગુરુ શિષ્યના હૃદયમાં સદવિચારોનું સદગુણોનું સર્જન કરે છે. અમારા દાદા ગુરુ બાલકૃષ્ણ સ્વામી, અમે જ્યારે રાપર ગુરુકુળમાં ભણતા ને ત્યારે એક વાત વારંવાર કરતા કે એક જંગલની અંદર ગુરુજી આશ્રમ બનાવીને રહેતા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમની પાસે ભણવા આવતા. એમાં એક તોટકો કરીને એક બાળક ભણવા માટે આવ્યો, મંદબુદ્ધિનો થોડોક બાળક, પણ એને ઘરેથી એના માતા પિતાએ કહી રાખેલું કે તું ગુરુની સેવા કરજે. એટલે એકદમ ગુરુમાં ભાવ રાખીને તોટકો ખૂબ સેવા કરે. હવે એક વખત શું થયું કે પરીક્ષાનો સમય આવ્યો એટલે ગુરુજીએ બધાને કીધું કે આવતીકાલે આપણે 9 વાગે પરીક્ષા લેવાની છે. એટલે બધા વિદ્યાર્થીઓ કે ભલે. અને એ વાત તોટકો ભૂલી ગયો અને પરીક્ષાના દિવસે જ સવારે વહેલો ગુરુજીના કપડાં લઈ અને એ નદી કિનારે ધોવા ચાલ્યો ગયો. પાછળથી બધા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાનો સમય થયો ને ગુરુજી પાસે આવ્યા અને ગુરુજીને કીધું, ગુરુજી પરીક્ષા ચાલુ કરો. ત્યારે ગુરુજી કે તોટકો ક્યાં? તો બધાને તપાસ કરી તો તોટકો ક્યાંય આશ્રમમાં નહોતો. એટલે ખબર પડી કે ઓ એ તો નદીએ કપડાં ધોવા માટે ગયો છે. એટલે ગુરુજીને વાત કરી તો ગુરુજી કે તોટકો આવી જાય પછી આપણે પરીક્ષા ચાલુ કરી. તો ભલે. અડધી કલાક વાટ જોઈ પણ તોટકો આવ્યો નહીં. એટલે ફરીથી પાછા બધા છોકરાઓ આવ્યા ગુરુજી પાસે ને ગુરુજીને કીધું, ગુરુજી હવે તો પરીક્ષા લ્યો. ગુરુજી કે તોટકો આવ્યો? તો કે ના. તો કે એને આવવા દો પછી લઈ. એમ કરતાં કરતાં પાછો 1 કલાક વ્યતીત થઈ ગયો પણ છતાંય તોટકો આવ્યો નહીં. એટલે પાછા વિદ્યાર્થીઓ આવ્યા, ગુરુજીને પ્રાર્થના કરી. ગુરુજી એ જ કીધું તોટકો આવ્યો? તો કે ના. તો કે હજી રાહ જુઓ. એમ કરતાં બીજા 1-2 કલાક પસાર થઈ ગયા પણ તોટકો હજી આવ્યો નહીં. તોટકો તો આ બાજુ બસ ગુરુજીના કપડાં ધોઈ અને સૂકવ્યા અને વાટ જુએ છે સુકાઈ જાય તો પાછા આશ્રમમાં લઈ જાઓ. પણ એ 2 કલાક પસાર થઈ ગયા એટલે છોકરાઓ બધા અકળાણા. એમાં થોડો કોઈક હોશિયાર વિદ્યાર્થી હતો, થોડોક એને પોતાનો ઈગો હતો, અભિમાન હતું હોશિયારીનું. એટલે ગુરુજી પાસે આવ્યો ને ગુરુજીને કીધું, એ કે ગુરુજી પરીક્ષા તો લ્યો. ગુરુજી કે તોટકો આવ્યો? તો કે ના. તો ઓલાને અભિમાન હતું ને એટલે જરીક બોલી ગયો કે શું ક્યારથી તોટકો કરો છો? તોટકાને આવડે શું છે કે એ પરીક્ષા આપે તો શું ફરક પડે, ના આપે તો શું ફરક પડે, તમે પરીક્ષા લઈ લો ને. એટલે ગુરુજીના મનમાં એમ થઈ ગયું કે અરે તોટકો મારી આટલી બધી સેવા કરે અને એના વિશે આને આવો ભાવ. ગુરુજીએ તરત જ ભગવાનને સંભાળીને સંકલ્પ કર્યો કે તોટકાને બધું જ્ઞાન થઈ જાઓ. આવો સંકલ્પ કર્યો ને તોટકો તો આ બાજુ નદી કિનારે બેઠો હતો. અચાનક એના હૃદયની અંદર વેદની સ્ફુરણા થઈ, એને 4 વેદનું જ્ઞાન થઈ ગયું અને ફટાફટ કપડાં સંકેલી, માથે પોટલું બાંધી અને વેદના મંત્રોની ધ્વનિ કરતો કરતો આવ્યો આશ્રમની અંદર. અને આશ્રમમાં જે પ્રવેશ કર્યો ને તે એવી સરસ વેદ મંત્રોની ધ્વનિ થાય ને બધા વિદ્યાર્થીઓને ગુરુજી બહારે આવીને જોયું. અને તોટકાને કોઈ દી આવી રીતે જોયેલો નહીં. એને એક પાઠ આપીને 1 શ્લોક શીખવાડે તોય બોલી ન શકે. આજે વેદ મંત્રો વિદ્યાર્થીઓ ના બોલી શકે એના કરતાં સારા સ્પષ્ટ ઉચ્ચારણથી બોલતો હતો ને. જે અભિમાની છોકરાઓ હતા ને બધાનો અભિમાન ઓગળી ગયા, બધા જોતા રહી ગયા. અરે આટલા સરસ વેદ ધ્વનિ કેવી રીતે આ કરી શકતો હશે?
અને સીધો તોટકો આવ્યો ગુરુજીના ચરણમાં, પોટલું મૂકી પગે લાગ્યો, ગુરુજીની સ્તુતિ કરી. અને એ વખતે ગુરુજીએ કીધું કે જુઓ, તમે કહેતા હતા ને કે આને કાંઈ નથી આવડતું, આને તો બધું જ આવડે છે, ચારે વેદને એ જાણે છે. પણ મિત્રો, મારે તમને એ વાત કરવી છે કે આ શેનાથી બન્યો? એક ગુરુજીની ખાલી કૃપાથી ને, હાવ ઠોઠ હતો, કાંઈ નહોતું આવડતું, પણ ગુરુની કૃપાથી ને એની અંદર વિદ્યાનો સર્જન કરી દીધો, સદગુણોનું સર્જન કરી દીધો. એટલે જ શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે, યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરવ તસ્યૈતે કથિતા યર્થા પ્રકાશ્યંતે મહાત્મના. જેવી આપણને ભગવાનને વિશે ભક્તિ છે, એવી જ ભક્તિ જ્યારે ગુરુને વિશે થાય ને, ત્યારે વેદના અર્થ આપોઆપ અંતરમાં પ્રકાશિત થઈ જાય છે. એટલું મોટું ગુરુ કૃપાનું ફળ છે. માટે ગુરુ હોવાથી જે ફાયદો થાય ને, એ ગુરુ ન હોય એને તો ક્યારે એ ફાયદો થતો નથી. અને બીજું કયું? ગુરુર વિષ્ણુ. ગુરુ છે વિષ્ણુ રૂપ છે. વિષ્ણુનું શું કામ છે? પાલન પોષણ કરવું, ઓપરેટ કરવું. ગુરુ છે એ વિષ્ણુજીમાં જગતનું પાલન કરે ને એમ આપણું પાલન કરે છે, આપણું માર્ગદર્શન કરે છે, આપણું ધ્યાન રાખે છે. એટલે કહેવાયું છે કે ગુરુ છે એ વિષ્ણુ રૂપ છે. અને ત્રીજું કયું? ગુરુર દેવો મહેશ્વર. ગુરુ છે એ મહેશ્વર યાની કે શંકર રૂપ છે. હવે શંકરનું શું કાર્ય છે? સંહાર કરવો, નાશ કરવો. તો ગુરુ છે ને એ શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરે છે. એનામાં દુર્ગુણો હોય, કુટેવો હોય, એનો નાશ કરે છે. એટલે ગુરુને શિવની ઉપમા આપે છે. એક તમને વાત કહું. એકવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગઢપુરથી ચાલીને વડતાલ આવ્યા. તો ચાલીને સ્વામી થાકી ગયા હતા. એટલે સાંજે આવીને સ્વામી જ્યારે સૂતા ને, ત્યારે એક નાના સંત એમની ચરણ ચંપી કરવા માટે, સેવા કરવા માટે આવ્યા. એ સંત ચરણ ચંપી કરતા હતા. સ્વામીને થોડીક થકાન ઉતરી એટલે સ્વામીને સરસ ઊંઘ આવી ગઈ. સ્વામી સૂઈ ગયા. ઘણો સમય થઈ ગયો. આ સાધુના મનમાં વિચાર થયો કે હું સ્વામીની સેવા કરું છું તો સ્વામીને શરીરે શીબાય છે, સારું છે. જો હું સેવા મૂકી દઈશ અને સ્વામીની ઊંઘ ઉડી જશે તો? એમ વિચાર આવવાથી એ સાધુએ ગોપાળાનંદ સ્વામીની સેવા કરવાનું ચાલુ જ રાખ્યું. એમ કરતાં કરતાં સવારના 4 વાગી ગયા. ત્યાં સુધી સેવા કરીને 4 વાગ્યા, બ્રાહ્મ મુહૂર્ત. ગોપાળાનંદ સ્વામી જાગ્યાને જોયું ને તો સાધુ સેવા કરતા હતા. ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા. અને ગોપાળાનંદ સ્વામી કીધું, સાધુરામ, હજી સેવા કરો છો, સૂતા નહીં? ત્યારે સાધુએ કીધું કે સ્વામી, મને આવો વિચાર આવ્યો કે જો હું તમારી સેવા મૂકી દઈશ ને તમારી ઊંઘ બગડશે તો? હું સેવા કરું છું ને તમને આરામ થાય છે એટલે મેં તમારી સેવા ચાલુ રાખી. અને ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ યોગી પુરુષ રાજી થઈ ગયા અને સાધુને કીધું, સાધુ, તે મારો ચાલવાનો થાક દૂર કર્યો. ચાલ, તને કાંઈ બી નડતા હોય ને સંકલ્પ તું મને કે, હું તારો જન્મ જન્મનો થાક ઉતારી નાખું. તારી માંગ, આજે હું તારા ઉપર રાજી છું. અને એ વખતે નાના સાધુએ નિષ્કપટ થઈ અને ગોપાળાનંદ સ્વામી પાસે માંગ્યું કે સ્વામી, ઘર છોડી અને સાધુ તો થયો, ભગવા કપડાં પહેર્યા, પણ કામ દોષ બહુ પીડે છે, માટે કૃપા કરો કે મારો કામ ટળે. અને એ વખતે વડતાલની અંદર ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સાધુ, આ લાકડાનો થાંભલો છે, એને જો આજથી કામનો સંકલ્પ થાય ને તો જા, તારા હૃદયમાં કામનો સંકલ્પ થશે, નકર નહીં થાય. અને આપણે જાણીએ છીએ કે લાકડાને કોઈ દી કામનો સંકલ્પ ન થાય. તો એક આશીર્વાદથી, એક ગુરુની કૃપાથી એ સાધુના હૃદયમાંથી કામ છે ને મૂળમાંથી ઉખડી ગયો. નહીતર ગમે એટલા આપણે પ્રયત્ન કરીને તો આ દોષો ટળે નહીં. અત્યારે ઘણા બધા આવા કામ ટાળવાના ઉપાયના લેક્ચર આવતા હશે, બુક્સ આવતી હશે, કદાચ ગમે એટલી વાંચી, ગમે એટલા પ્રવચન સાંભળી તો એ દોષ ન ટળે. પણ એક ગુરુનો આશીર્વાદ મળી જાય, રાજીપો મળી જાય ને તો આપણા દોષ બધાએ દૂર થઈ જાય. માટે જેમ બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર ભગવાન સંહાર કરે છે, ને એની જ પેઠે ગુરુ આપણા હૃદયની અંદર સદગુણોનું, સદવિચારોનું સર્જન કરે, વિષ્ણુ બની અને આપણા સત્સંગને પોષણ આપે, અને શંકર બની આપણા દુર્ગુણોને અને અંધકારને નાશ કરે છે. એટલા માટે કીધું, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.